ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સરસ મજાની રેસીપી બનાવવાની છે મિત્રો। જે લઈને રસોડાની અંદર આવી ગયા છીએ। તો ચાલો આજની આપણી જે રેસીપી છે તેનું નામ છે કંઈક અલગ જ રીતે સરસ મજાની પાઉંભાજી આપણે બનાવવાની છે, પરંતુ અલગ રીતે, એટલે કે સિંગ ભાજી બનાવવાની છે મિત્રો। તમે કોઈ વાર આવી ભાજી ખાધી નહીં હોય અને ખાધી હોય તો મને કોમેન્ટ દ્વારા જણાવજો, કારણ કે આજની ભાજી કંઈક અલગ રીતે જ અને અલગ સ્વાદમાં બનાવવાની છે। જે આપણે ભાજીની અંદર ખારી સિંગનો ઉપયોગ કરવાના છીએ મિત્રો। તમે કદાચ આવી કોઈ વાર જો ખાધી હોય ભાજી તો મને કોમેન્ટ દ્વારા જણાવજો। તો ચાલો મિત્રોનું મટીરિયલ આપણે પૂરેપૂરું લઈ લીધેલું છે ભાજીનું। બટેકા છે, કાંદા છે, લીલા વટાણા છે, દૂધી છે, કોબીજ છે, ફ્લાવર છે, ટામેટાં છે, તેમજ ગાજર છે, કેપ્સિકમ, મરચું છે, લસણ છે, આદું છે અને સરસ મજાનું આપણે કટિંગ કરી લેવું છે। તો ચાલો તેને બાફીને સૌપ્રથમ તૈયાર કરી લઈએ અને ત્યાર પછી આપણે અલગ જ રીતે સરસ મજાની આજે સિંગ ભાજી બનાવવાની છે મિત્રો। તો ચાલો જોવા માટે તૈયાર થઈ જજો। ચાલો તો બધું જ કટિંગ કરેલું શાક આપણે બાફીને તૈયાર કરી લઈએ કુકરમાં। આજે આપણે સરસ મજાની ખારી સિંગ ભાજી તૈયાર કરવાની છે। ચાલો મિત્રો, તો હવે આપણે ખારી સિંગ ભાજીનો વઘાર કરી લઈએ। સૌપ્રથમ તેલ ગરમ થઈ ગયું છે, તેમાં સૂકા કાંદા છીણીને રાખેલા છે તે અંદર ઉમેરી દઈએ। ટામેટાં પણ ઉમેરી દઈએ। ચાલો તો આપણું શાકભાજી પણ બફાઈ ગયું છે, તેને પણ સરસ રીતે માવો કરી લઈએ, એટલે કે ભાજીને સરસ મજાનો ભાજીનો વટાણાને ભાંગી લઈએ। ચાલો તો બધા શાકભાજી સરસ રીતે આપણે ચૂંદીને સરસ તૈયાર કરી લીધેલા છે। તો તેનો વઘાર કરશું। વઘાર પણ થઈ ગયો છે, તેની અંદર ચટણી લસણની ઉમેરશું। ચાલો તો હવે થોડીક હળદર પણ ઉમેરી દઈએ, થોડુંક ધાણા જીરું, થોડુંક લાલ મરચું, તેમજ આપણે ગાજર અને કેપ્સિકમ મરચુંનું કટિંગ જે કરેલું છે તે પણ ઉમેરી દઈએ। તેમજ આપણે ખાસ વાતથી ધ્યાન રાખવાની છે કે આપણે ખારી સિંગ આ રીતે છે ખાંડીને, એટલે કે હાવ ખાંડવાની નથી પણ કાચી પાકી ખાંડીને અંદર ઉમેરવાની છે મિત્રો। સિંગનો ભૂકો કરીને અંદર ઉમેરી દીધો ખારી સિંગનો। ત્યાર પછી આપણે જ્યારે ખાવા બેસીએ ત્યારે પણ ફોતરા કાઢીને તેની થોડીક ફડાળના દાણા પણ અંદર ઉમેરશું। ખૂબ જ સરસ સ્વાદ આવશે। તમે એકવાર ચોક્કસથી આ ટ્રાય કરજો મિત્રો। આ ભાજીની અંદર ખાસ ખાસિયત તો ખારી સિંગની જ છે મિત્રો। ચાલો તો આપણા શાકભાજી જે ભાંગીને સરસ રીતે ચૂંદીને તૈયાર કર્યા છે તે પણ અંદર ઉમેરી દઈએ। ચાલો તો થોડોક ભાજીનો મસાલો પણ ગરમ ઉમેરી દઈએ। તો ચાલો મિત્રો, હવે તેને 4-5 મિનિટ સુધી પાકવા દઈશું, એટલે આપણી ખારી સિંગ ભાજી સરસ મજાની તૈયાર થઈ જશે। થાળી તૈયાર કરીને હું તમને બતાવીશ મિત્રો। ચાલો મિત્રો, આપણે સરસ રીતે આપણા પાવને પણ તળી લઈએ અને સરસ મજાની આપણી ખારી સિંગ ભાજી તૈયાર થઈ ગઈ છે। ચાલો મિત્રો, આપણી ખારી સિંગ ભાજી તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ રહ્યા છો। સરસ મજાની આપણી ભાજી તૈયાર થઈ ગઈ છે। તો એની અંદર પછી આપણે ખાંડેલી સિંગ નાખેલી છે, છતાં પણ આપણે બીજી પણ સિંગ અંદર થોડીક ઉમેરશું આ રીતે જમતી વખતે, કારણ કે તેનો સ્વાદ ખૂબ જ સરસ આવતો હોય છે મિત્રો। ચાલો મિત્રો, હવે આપણે જમી લઈએ। સરસ મજાની આપણી ખારી સિંગ ભાજી તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ રહ્યા છો। એકદમ સ્વાદિષ્ટ એવો આનો સરસ મજાનો સ્વાદ આવશે। તમે એકવાર ચોક્કસથી જો ખાધી ન હોય તો ચોક્કસથી ટ્રાય કરજો મિત્રો। ખરેખર ટ્રાય કર્યા જેવી છે અને ખાવાની પણ ખૂબ જ મજા આવશે મિત્રો।
જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મિત્રો ચોક્કસથી એક લાઈક કરી નાખો, એક શેર કરો અને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં મિત્રો, કે જેથી કરીને તમને આવા નવા વિડીયો હું બતાવતો રહીશ. જય યોગેશ્વર ભગવાન, જય માતાજી.